નમસ્કાર. બોલામાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વખતે આ વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ જે ફરજ બજાવેલી એઓને ફરજનું ભથ્થું જે આપવાનું થતું હોય છે એ ચૂંટણી પંચ દ્વારા અને જે સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા ચૂકવવામાં આવતું નથી. તે અંગે તેઓએ અગાઉ પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અત્યારે આપણે જે શિક્ષણ સંઘના મહામંત્રી અને કાર્યકરો આગેવાનો આપણે સાથે ઊભા છે. અહીંયા બોડી સેવાસદન ખાતે આવ્યા છે. અગાઉ પણ તેઓ બોડી સેવાસદન ખાતે આવીને રજૂઆત કરી હતી. અત્યારે ફરી તેઓ રજૂઆત કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે ગુરુજનો જેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે શિક્ષણના સંચારમાં, તેઓને આ રીતે જ્યારે ફરજિયાત આપવામાં આવતી તેવા સમયની અંદર જ્યારે એઓને ભથ્થું ના આપવામાં આવે તો તે અન્યાય છે. એની વાત રાકેશભાઈ પટેલ સાહેબ શું કહેવા માંગતો? 26/4/2026 રોજ બોડેલી નગરપાલિકા, તાલુકા પંચાયત અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થયેલી. આ ચૂંટણીઓની અંદર દરેક તાલુકાની અંદર પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપવામાં આવેલી હતી. આ કામગીરીનું માનદ વેતન ભથ્થું આજ દિન સુધી ચૂકવાયેલું નથી. આ ચૂકવવા માટે અમોએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુરે 8/6/2026 અને 30/6/2026 રોજ રજૂઆત કરેલી છે. તેમ છતાં હજુ સુધી મળવાપાત્ર ભથ્થું સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના 22/4/2026 ઠરાવ પ્રમાણે ચૂકવાયેલું નથી. તો પુનઃ આજરોજ બોડેલી મામલતદારને તાલુકા સંઘ બોડેલીના મારફતે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ. તો સર, હવે તમને આ ભથ્થું આપેલું નથી તો તમે ક્યાં ક્યાં અગાઉ રજૂઆત કરેલી છે અને પોલિટિકલ આગેવાનોને કરેલી છે કે કેમ? જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે કેમ? અમે આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીમાં 2 વખત લેખિત રજૂઆત કરેલી છે અને આજરોજ અમે મામલતદાર કચેરી બોડેલી ખાતે લેખિત આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. થેન્ક યુ સર. કંઈક બીજી કંઈક ખાસ વિશેષ વાત કંઈ જણાવી હોય કે ભાઈ લાંબા સમય થયો, ઘણો ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યાર પછી પણ હજુ સુધી જે ભથ્થું આપવું જોઈએ, દર વખત આવું થાય છે કે આ વખતે વિલંબ થઈ રહ્યો? ચૂંટણીમાં તમામ શિક્ષકો પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય છે. રાષ્ટ્રીય કામગીરીમાં આખા દિવસની કામગીરી હોય છે. ઘણા બૂથ પર 10-10, 12-12 વાગ્યા સુધી પણ કામ ચાલતું હોય છે. પહેલાના સમયમાં 6 વાગે પેમેન્ટ આવી જતું હતું. આ વખતે ખૂબ લાંબો સમય થયો છે અને માગણી છે તો ઝડપથી ચૂકવાય તે માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે. તો ઝડપથી ચૂકવાય એવું અમારી માગણી સંતોષે તે માટે આજે આવેદનપત્ર આપીએ છીએ. યોગ્ય થાય તેવી અપેક્ષા છે. નટવરસિંહ ચૌહાણ, મંત્રી, બોડેલી તાલુકા સંઘ. થેન્ક યુ નટવરસિંહ ચૌહાણ સાહેબ. આપણે જે રજૂઆત સાંભળી કે તેઓ જે જ્યારે ચૂંટણીની ફરજ બજાવતા હોય છે ત્યારે એ લોકો 2 દિવસ દરમિયાનની અંદર ત્યારે ડિસ્પેચ સેન્ટર અને રિસીવિંગ સેન્ટર પર જે કામગીરી હોય છે ખૂબ જ એઓને પળની અપડેટ પણ આપવી પડતી હોય છે અને ઘણી વખતે એમની જે માનસિક અવસ્થા છે તે પણ એકદમ ખૂબ જ જે કોમ્યુનિકેશનને લીધે અને જે બૂથ ઉપર સર્જાતી હોય છે પરિસ્થિતિ, એમાં એક ક્ષણે ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે. તેને ટેકલ કરવાની તમામ બાબતો બહુ ખૂબ જે રૂટીનમાં હોય છે શિક્ષક કામગીરી તેના કરતાં આ અલગ હોય છે. તેમ છતાં પણ આટલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ જ્યારે ફરજ બજાવતા હોય અને એવા જ્યારે ના આપવામાં આવતું એમનું ભથ્થું, સ્વાભાવિક રીતે લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ આ રીતે જો શિક્ષક ગુરુજનો જે લોકો પોતાનો સમય, કિંમતી સમય આ રીતે ફાળવતા હોય એમને ભથ્થું ન ચૂકવાય તો પછી આ તંત્ર કઈ રીતે શું પગલાં લેવા માંગી રહ્યું એમ પણ સવાલ ઉઠી રહ્યા. થેન્ક યુ.